ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 5. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.5ના 1થી 3 પ્રશ્ન જોયા. આજે આપણે પ્રશ્ન 4 જોઈશું. પ્રશ્ન 4ની રકમ અને આકૃતિ તમારે લખવાની રહેશે. હવે આપણે શું કીધું છે જુઓ, અવલોકન કરો. રેખા એલ એ રેખા એમને લંબ છે. તો અહીંયા જુઓ રેખા એલ છે, બીજી રેખા કઈ છે? એમ. એના ઉપર આપણે શું જોવા મળે છે જુઓ, 0થી લઈને 8 સુધી આપણને સંખ્યા જોવા મળે છે અને એ ઉપર એ બી સી ડી આપણને કીધું છે અને એથી બીનું અંતર કેટલું છે? 1 એકમ. બીથી સીનું 1 એકમ. બરાબર છે. એવી રીતે દરેક મૂળાક્ષર વચ્ચે કેટલું છે માપ? 1 એકમ જેટલું છે. અને જે એમ રેખા છે એ એલને લંબ છે અને કયા બિંદુ પર છે? તો કે ઈ બિંદુ પર લંબ છે. હવે આપણે પ્રશ્ન જોઈએ. આપણો પ્રશ્ન છે સી ઈ. ક્યાં છે? સી ઈ બરાબર ઈ જી. તો ઈ જી બરાબર છે. આપણે સાબિત શું કરવાનું છે કે જે સીઈનું માપ છે અને ઈજીનું માપ છે એ બંનેનું માપ કેવું છે? સરખું. બરાબર છે. તો આપણે અહીંયા લખીએ કે આપેલી આકૃતિ પરથી આપણને જણાય છે કે અહીંયા તમે આકૃતિમાં જુઓ તો સી ઈ સુધી પહોંચવા માટે આપણે શું કરીએ કે સી ડી વત્તા ડી ઈ. બરાબર છે. તો તમને ખબર છે સીડીનું અંતર કેટલું છે? 2 વચ્ચે 4માંથી 3 જાય એટલે 1. ડીઈનું અંતર પણ 1 એટલે 1 વત્તા 2 એટલે 2. તો સીઈ બરાબર 2. ત્યારબાદ શું છે? ઈજી શોધીએ. તો ઈજી શોધવા માટે શું છે કે ઈએફ વત્તા એફ જી એટલે 1 વત્તા 1 એટલે 2 થશે. હવે બંનેના જવાબ કેવા આવ્યા? સરખા. તો જવાબ જો સરખા હોય તો આપણે કહી શકીએ કે સીઈ બરાબર ઈજી. બરાબર છે. મેં અહીંયા એવું જ લખ્યું છે. તો આપણે કહી શકીએ કે હા, આમ સી બરાબર ઈજી. હવે બીની રકમ વાંચો. શું છે કે રેખાખંડ પીઈ એ સીજીનું દ્વિભાજન કરે છે. દ્વિભાજન એટલે કે 2 સરખા ભાગ. તો પીઈ આ છે આપણું પીઈ એ સી જીનું દ્વિભાજન કરે છે કે નહીં? તો આપણને આકૃતિ ઉપરથી જ ખબર પડે છે. જુઓ કે સી ઈનું માપ સરખું છે. આપણે અહીંયા એનમાં સાબિત કર્યું અને ઈ જીનું માપ પણ સરખું છે. એટલે શું થશે? અહીંયા 2 ભાગ થશે. કયું રેખાખંડ 2 ભાગ કરે છે? તો કે પીઈ. રેખાખંડ પીઈ એ દ્વિભાજન કરે છે. તો અહીંયા આપણે લખીએ કે આપણે એમાં સાબિત કર્યું છે કે સી બરાબર ઈજી છે. વળી બિંદુ સી ઈ અને એફ એ એક જ રેખા ઉપર આવેલા છે. માટે ઈ એ રેખાખંડ સીજી રેખાખંડનું મધ્ય બિંદુ છે. તો છેલ્લે આપણે જવાબમાં લખીએ હા, આમ રેખાખંડ પીઈ એ સીજીનું દ્વિભાજક છે. હવે સી વાંચો. શું છે રકમ? કે રેખાખંડ પીઈ લંબ દ્વિભાજક બનતો હોય તેવા 2 રેખાખંડ શોધી કાઢો. બરાબર છે. રેખાખંડ પીઈ બરાબર છે થી લંબ દ્વિભાજક. તો આપણે કહી શકીએ અહીંયા આકૃતિ પરથી કે રેખાખંડ ડી એફ, પછી રેખાખંડ સી જી, રેખાખંડ બી એચ. આ ત્રણેય રેખાખંડનું દ્વિભાજન કયું છે? દ્વિભાજક તો કે પી ઈ છે. બરાબર છે. તો રેખાખંડ પી ઈ એ ડીએફ, સીજી અને બીએચનો લંબ દ્વિભાજક છે. બરાબર.
ત્યારબાદ ડી વાંચો. શું છે? શું નીચેનું સત્ય છે? તો પહેલું શું છે? એસી ગ્રેટર દેન એફ જી. તો જવાબ શું આવશે? હા, એસી ગ્રેટર દેન એફ જી સત્ય છે. આપણે કારણ લખીએ કે કેમ. તો એસી બરાબર શું થશે? એ બી વત્તા બી સી. હવે આપણે માપ લખીએ 1 + 1 એટલે 2 એકમ બરાબર. એટલે એફ જી બરાબર કેટલો છે? 1 એકમ. તો અને એસી બરાબર 2 એકમ. તો આપણે કહી શકીએ કે એસી મોટો છે એફ જી કરતાં. ત્યારબાદ આગળ જુઓ, બીજો ક્વેશ્ચન છે સીડી બરાબર જી એચ સત્ય છે. તો એના માટે શું કરવું પડશે? સીડીનું જેટલું માપ હોય એટલું માપ કેટલું હોવું જોઈએ? જી એચ. તો આપણે આકૃતિમાં જોઈએ તો બંનેનું સીડીનું માપ છે 1 એકમ અને જીએચનું માપ પણ છે 1 એકમ. તો બંને કેવા છે? સરખા. ત્રીજું વાંચીએ કે બીસી લેસ ધેન ઈએચ, એટલે કે બીસી નાનો છે ઈએચ કરતાં. તો બીસીનું માપ શોધો. તો છે 1 એકમ અને ઈએચનું માપ આપણે શોધીએ તો ઈએચ બરાબર થશે ઈએફ વત્તા એફજી વત્તા જીએચ, એનો મતલબ 3 એકમ. તો ઈએચ બીસી કરતાં મોટો થશે. એટલે લખીએ કે હા બરાબર છે, આ વિધાન સત્ય છે. તો હવે અહીંયા આપણું સ્વાધ્યાય 5.5 પૂરું થાય છે. હવે આગળનો આપણો પોઈન્ટ શું છે જુઓ, ત્રિકોણનું વર્ગીકરણ. બરાબર, અત્યાર સુધી તમે ઘણા બધા ત્રિકોણ દોર્યા હશે, જોયા હશે. આપણને બધાને ખબર છે કે ત્રિકોણમાં કેટલી બાજુઓ હોય અને કેટલા ખૂણા હોય. બરાબર છે. તો વાંચીએ કે 3 રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ એ ત્રિકોણ છે. બરાબર છે. જુઓ અહીંયા ઘણા બધા ત્રિકોણ આપ્યા છે. તો આ ત્રિકોણ છે. કેટલી બાજુઓ દેખાય છે? તો કે 3. 1, 2 અને 3 રેખાખંડ. અને કેવી છે? બંધ. બરાબર છે. આ રેખાખંડને આ બીજી રેખા એની સાથે જોડાયેલી છે, ત્યારબાદ આ રેખાખંડ વડે ત્રીજી રેખા જોડાયેલી છે, એટલે કે બંધ આકૃતિ છે. ત્રિકોણને 3 બાજુઓ અને 3 ખૂણાઓ હોય છે. તમે આ ત્રિકોણમાં જુઓ 3 બાજુ અને 3 ખૂણા હોય છે. હવે આપણે ત્રિકોણનું વર્ગીકરણ કરીશું. ત્રિકોણના પ્રકાર. તો ત્રિકોણનું વર્ગીકરણ 2 રીતે થાય છે. બરાબર, કેટલી રીતે? 2 રીતે. કઈ કઈ? તો પહેલી રીત છે બાજુઓને આધારે ત્રિકોણના પ્રકાર. બરાબર, બાજુઓને આધારે. તો બાજુઓ ઉપરથી આપણે ત્રિકોણના નામ આપીશું. તો પહેલો પ્રકાર છે બાજુઓને આધારે વિષમ બાજુ ત્રિકોણ. કયો? વિષમ બાજુ. તો જે ત્રિકોણની 3 બાજુઓ સરખી ન હોય તેને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય છે. એટલે કે 3 બાજુ કેવી હોય? અલગ અલગ હોય. એટલે કે 3ના માપ અલગ અલગ હોય. બરાબર. ત્યારબાદ બીજી વ્યાખ્યા જુઓ, જે ત્રિકોણમાં 2 બાજુ સરખી હોય. કેટલી? 2. તો એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. જુઓ, નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવશે. સમ એટલે સરખી, દ્વિ એટલે 2. તો 2 બાજુ સરખી એટલે કે એને કહેવાય સમદ્વિબાજુ. વિષમ બાજુમાં શું? વિ એટલે અલગ, સમ એટલે કે 3 બાજુ અલગ અલગ. ત્રીજી વ્યાખ્યા શું છે? સમબાજુ ત્રિકોણ. જે ત્રિકોણમાં 3 બાજુ સરખી હોય. કેવી? 3 બાજુ સરખી એટલે સમબાજુ, સરખી બાજુ, એને સમબાજુ ત્રિકોણ કહેવાય. જુઓ અહીંયા આકૃતિ દોરેલી છે. તો વિષમ બાજુ ત્રિકોણમાં જુઓ, આનું માપ અને આનું માપ અલગ અલગ જોવા મળે છે. પછી સમદ્વિમાં જુઓ, આ અને આ માપ કેવું છે? સરખું.
ને આ બાજુ કઈ છે? અલગ છે. ને સમબાજુમાં ત્રણેય બાજુ સરખી છે. બરાબર છે. તો આપણે આ વાત કરી બાજુઓને આધારે. હવે વાત કરીશું આપણે ખૂણાને આધારે. તો ખૂણાને આધારે પણ ત્રિકોણના 3 પ્રકાર છે. પહેલું લઘુકોણ, બીજું કાટકોણ અને ત્રીજું ગુરુકોણ. લઘુ એટલે નાનો, ગુરુ એટલે મોટો. આપણે વ્યાખ્યામાં છીએ 90° કરતાં દરેક ખૂણો નાનો હોય. ત્રિકોણમાં 3 ખૂણા, 3 ખૂણા 90° કરતાં નાના હોય તો એને લઘુકોણ કહેવાય છે. બીજી વ્યાખ્યા છે જે ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય. કાટખૂણો એટલે કે 90° હોય. બરાબર છે. જુઓ, પહેલાં આપણે લઘુકોણની આકૃતિ જોઈએ તો 3 ખૂણા કેવા છે? 90°થી નાના. પછી કાટકોણ ત્રિકોણની વાત કરીએ તો કોઈ એક ખૂણો કેવો હોય? કાટખૂણો એટલે એને કહેવાશે કાટકોણ ત્રિકોણ. ત્રીજું વાંચો, જે ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90° કરતાં વધુ હોય. એક જ ખૂણો, કેટલો? એક ખૂણો 90 કરતાં વધુ, તો એને ગુરુકોણ કહેવાય. તો તમે જુઓ અહીંયા જે કે ખૂણો છે એ કેવો છે? 90 કરતાં મોટો. બરાબર. તો આને કહેવાશે ગુરુકોણ. બરાબર છે. તો ત્રિકોણનું વર્ગીકરણ 2 રીતથી થાય છે, બાજુઓને આધારે અને ખૂણાઓને આધારે. બાજુઓને આધારે ત્રિકોણના 3 પ્રકાર અને ખૂણાઓને આધારે પણ ત્રિકોણના 3 પ્રકાર. ખ્યાલ આવી ગયો? હવે આપણે સ્વાધ્યાય 5.6 જોઈશું. બરાબર છે. તો સ્વાધ્યાય 5.6નો પ્રશ્ન પહેલો, રકમ લખવાની છે. એની પણ રકમ લખો. વાંચીએ શું છે? 7 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર બાજુઓના માપ ધરાવતો ત્રિકોણ. અહીંયા શું કીધું છે? આપણે ત્રિકોણના પ્રકારના નામ આપવાના છે. બરાબર છે. તો જુઓ, અહીંયા મેં ત્રિકોણ દોર્યો છે. એક બાજુનું માપ 7, બીજી 8 અને ત્રીજી બાજુનું માપ કેટલું છે? 9. તો ત્રિકોણનો પ્રકાર કયો થશે? તો અહીંયા તમે જુઓ કે 3 બાજુઓ બાજુઓના માપ તમને અલગ અલગ જોવા મળે છે. માટે આ ત્રિકોણ કેવો છે? વિષમ બાજુ ત્રિકોણ. બરાબર. હવે બીજો પ્રશ્ન વાંચો કે ત્રિકોણ ABCમાં AB બરાબર છે 8.7, બીજી AC બરાબર છે 7 અને BC બરાબર છે 6 સેન્ટીમીટર. તો ત્રિકોણનો પ્રકાર કયો? તો આકૃતિ જુઓ. 8.7 AB, BC બરાબર 6 અને AC બરાબર 7. તો ત્રણેય બાજુના માપ કેવા છે? અલગ અલગ. તો ઉપરના જેમ આપણે લખીશું કે અહીંયા ત્રિકોણની ત્રણેય બાજુના માપ જુદા જુદા છે. માટે આ ત્રિકોણને કહેવાશે વિષમ બાજુ ત્રિકોણ. હવે ત્રીજું C વાંચો. ત્રિકોણ PQR છે. અહીંયા ત્રિકોણ PQR છે. એમાં PQ બરાબર QR બરાબર PR બરાબર 5. એનો મતલબ કે 3 બાજુના માપ કેવા છે? 5, 5 અને 5. તો આપણે આગળ જોઈ ગયા પ્રકારમાં કે ત્રણેય બાજુના માપ જો સરખા હોય તો એને આપણે શું કહીશું? સમબાજુ ત્રિકોણ. હવે D વાંચો. તો D શું છે? કે ત્રિકોણ DEF જેમાં ખૂણો D જે છે એનું માપ 90° છે. તો જુઓ અહીંયા D બિંદુ કેટલાનું છે? 90° લંબ છે. એટલે ત્રિકોણ DEF આપેલો છે. આગળ આપણે જોયું કે જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો એને શું કહેવાશે? તો કે કાટકોણ ત્રિકોણ. બરાબર છે. કયો ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ.
હવે આગળ આપણે ઈ જોઈએ. પ્રશ્ન વાંચીએ ચોપડીમાંથી. ત્રિકોણ XYZ. અહીંયા આપણી પાસે XYZ છે. તેમાં શું કીધું છે કે વાય 90 અંશનો છે. અહીંયા જુઓ વાય કેવો છે 90 અંશનો અને XY બરાબર YZ, એટલે કે બાજુના માપ કેવા છે સરખા. કઈ કઈ બાજુ? તો કે XY અને YZ માપ કેવા છે સરખા અને વાયનું ખૂણાનું માપ છે 90 અંશ. તો શું કહેવાશે કે બે બાજુઓ સરખી છે અને ખૂણાનું માપ 90 હોય તો શું કહીશું આપણે? આ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે. બે બાજુ સરખી છે. બરાબર. હવે F જોઈએ. ત્રિકોણ LMN માં માપ ખૂણો L બરાબર 30 અંશ, માપ ખૂણો M બરાબર 70 અને N બરાબર છે 80 અંશ. તો ત્રિકોણનો પ્રકાર કયો છે? તો જુઓ ત્રિકોણ LMN છે. L બરાબર 30, M બરાબર 70 અને N બરાબર 80. તો તમે અહીંયા જુઓ કે 3 ખૂણા કેવા છે 90 કરતાં નાના. 80, 70 ને 30 90 કરતાં નાના છે. તો આપણે ત્રિકોણને શું કહીશું? લઘુકોણ ત્રિકોણ. બરાબર. લઘુકોણ ત્રિકોણ. બરાબર છે. હવે આગળ આપણે પ્રશ્ન 2 જોઈશું. પ્રશ્ન 2માં શું કરવાનું છે? જોડકા જોડવાના છે. અહીંયા તમને ત્રિકોણના માપ આપ્યા છે અને એની સામે તમને ત્રિકોણના પ્રકાર આપ્યા છે. તમારે બાજુઓ કે ખૂણાઓ કે એના માપ વાંચીને કયો ત્રિકોણ છે એનો પ્રકાર કયો છે એ લખવાનો છે. તો જુઓ 3 બાજુઓના માપ સરખા. આગળ આપણે જોયા કે 3 બાજુના માપ સરખા હોય તો એ ત્રિકોણને કયો ત્રિકોણ કહેવાય? તો કે સમબાજુ ત્રિકોણ. તો ક્યાં છે ઓપ્શન આપણું ઈ, સમબાજુ ત્રિકોણ. બીજું વાંચીએ. 2 બાજુઓના માપ સરખા. તો 2 બાજુઓના માપ સરખા હોય એવા ત્રિકોણના પ્રકારને શું કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ. તો ક્યાં છે ઓપ્શન જી, સમદ્વિબાજુ ત્રિકોણ. ત્રીજું છે બધી બાજુઓના માપ ભિન્ન હોય. ભિન્ન એટલે કે અલગ અલગ. બરાબર. તો 3 બાજુના માપ અલગ અલગ. તો એને કયો કહેવાય? તો કે વિષમબાજુ ત્રિકોણ. તો એનો જવાબ આવશે એ, વિષમબાજુ ત્રિકોણ. હવે આપણે ચોથું જોઈએ. 3 લઘુકોણ હોય એટલે કે 3 ખૂણા લઘુકોણ. લઘુકોણમાં શું હોય કે 3 ખૂણા 90 અંશ કરતાં નાના હોય. બરાબર છે. તો આપણે એને કયો ત્રિકોણ કહીશું? આપણો ઓપ્શન છે એફ, લઘુકોણ ત્રિકોણ. બરાબર. લઘુકોણ ત્રિકોણમાં 3 ખૂણાના માપ કેવા હોય? 90 કરતાં નાના. હવે 5મું જુઓ. એક કાટખૂણો હોય. એક ખૂણો કેવો હોય? કાટખૂણો. તો આગળ આપણે જોયું કે જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો એને આપણે શું કહીશું? કાટકોણ ત્રિકોણ. ઓપ્શન આપણું ડી, કાટકોણ ત્રિકોણ. ત્યારબાદ જુઓ એક ગુરુકોણ હોય એટલે કે એક ત્રિકોણમાં એક ખૂણો 90 અંશ કરતાં મોટો હોય તો એને શું કહીશું આપણે? ગુરુકોણ ત્રિકોણ. બરાબર. હવે જુઓ 2 બાજુઓ સરખી અને એક કાટખૂણો હોય. આગળ આપણે જોયું 2 બાજુ સરખી અને એક કાટખૂણો એટલે એને શું કહેવાશે? કાટખૂણો ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ. બી, કાટખૂણો ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ. બરાબર છે. અહીંયા પ્રશ્ન 2 પૂરો થાય છે. પ્રશ્ન 3 આપણે કાલે જોઈશું. એમાં શું કરવાનું છે આપણે સમજી લઈએ. જુઓ શું છે કે ત્રિકોણના નામ 2 જુદી જુદી રીતે દર્શાવો.
અવલોકન કરીને તમે ખૂણાના પ્રકાર વિશે નિર્ણય કરી શકશો. બરાબર છે. તો ત્રિકોણ અહીંયા આપણે આકૃતિ આપી છે ને બે જુદી જુદી રીતે આપણે જવાબ આપવાનો છે. તો અહીંયા આજે આપણે જેટલું જોયું એના ફોટા હું મોકલીશ ગ્રુપમાં. બરાબર છે. પ્રશ્ન તમારે લખવાના છે. જ્યાં આકૃતિ દોરવામાં આવી છે ત્યાં આકૃતિ દોરવાની છે. આકૃતિ દોરવા ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. થેન્ક યુ.